નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજનો પવિત્ર દિવસ એટલે પ્રબોધિની એકાદશી, જેને દેવ ઉઠી એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે। આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારમાં મઢીવાડી ખડકી સ્થિત કૃષ્ણ મંદિરે તથા રામજી મંદિરે તુલસી વિવાહનો દિવ્ય પ્રસંગ સંપન્ન થયો હતો। કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ અને નકલન દેવ ભગવાનનો વરઘોડો મંદિરેથી ડીજેના તાલે ભક્તિ રસના સથવારે નીકળી નગરના ગણેશ ચોક ઉપલી વાટ મુખ્ય બજાર સોની ચકલા લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। કૃષ્ણ મંદિર ખાતે મનનભાઈ દીપકભાઈ પટેલ તથા આતિશભાઈ દીપકભાઈ પટેલ અને રામજી મંદિર ખાતે પ્રજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલ યજમાન પદે બિરાજી ભગવાન નકલન દેવ તથા લાલજી મહારાજની પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો। સદર તુલસી વિવાહ વિધાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી સંપન્ન કરાયો હતો। આ પ્રસંગે કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ હરીશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, પૂનમભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા।